અરે રાજમાતા આ શું મહારાજા બોલાવે છે. અરે સ્વામીનાથ અરે સ્વામીનાથ કેમ ઉદાસ છો તમે અરે હા રાજસતી આ સ્વામીનાથ અરે રાજસતી હાલ મારા કાશી વિશ્વનાથના શરણે જવું છે તો હાલ આજ મને રજા આપો મારે કાશી વિશ્વનાથના શરણે જવું છે રાજસતી. અરે નહીં સ્વામીનાથ વિશ્વકાશીનાથના દર્શને શા માટે જવું છે હા રાજસતી અરે રાજસતી આજ પોકણગઢની પ્રજા આજ મને ઢગલે ને પગલે મેણા બોલે છે રાજસતી. મેણા તો દૂર પણ આજ પોકણગઢની પ્રજા આજ મારું મોઢું જોવા પણ રાજી નથી રાજસતી. અરે નહીં સ્વામીનાથ લાશા અને લક્ષ્મી સગુણા જેવી ત્રણ દીકરીઓ હોવા છતાં કેમ તમને મેળા બોલે છે હા રાજસતી એ વાત પણ તમારી સત્ય છે પણ રાજસતી કે રાજની અંદર એક દીકરો હોય ને તો આજ રાજગાદીનો વારીસદાર થાય નકર એક દિવસ આ રાજને તાળા લાગી દેશે રાજસતી. તો માટે હાલે હાલ મને કાશી વિશ્વનાથ જવાની રજા આપો. હા સ્વામીનાથ તમારી વાત પણ બહુ સત્ય છે અરે સ્વામીનાથ વિશ્વકાશીનાથના દર્શને જવું હોય તો મને કોઈ ના નથી પણ દીકરી સગુણાના લગ્ન કરતા જાઓ તો બહુ સારું હા રાજસતી એ વાત પણ તમારી બરોબર છે. અરે બીજા પ્રધાન હા મારા હાલે હાલ ભૂદેવને બોલાવો. અરે બહુ સારું આજ પર ધન બોલાવે ભૂદેવ આવે. આવો તમે રાજે અરે ભૂદેવ મહારાજા બોલાવે છે. અરે આજ પકડ કરતા મહારાજા અજમલને આજ રણમાં ભૂદેવના પ્રણામ છે મારા. પ્રણામ છે ભૂદેવ. અરે રાજા આજ કોઈ દિવસ નહીં અને આજ રાજમાં બોલાવવાનું કારણ હા અરે ભૂદેવ રાજમાં બોલાવવાનું કારણ કે આજ મારી દીકરી સગુણાનું શ્રીફળ લઈને જવાનું છે તે માટે બોલાયા છે ભૂદેવ. અરે હા મહારાજ આજ બેન સગુણાનું શ્રીફળ લઈને જવાનું છે માટે મહારાજ ક્યાં જવું અને ક્યાં ન જવું એ મને ખાતરી આપો મહારાજ. હા ભૂદેવ અરે ભૂદેવ દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ ન જાતા ભૂદેવ. અરે મહારાજ પિંગલગઢ ન જવાના કોઈ કારણ? હા ભૂદેવ પિંગલગઢ ન જવાના કારણ જે અમારે 20 વર્ષથી વેચ ચાલ્યા છે અને 22 વર્ષથી બોલાશે. અરે ભૂદેવ તો દેશ જાજો પરદેશ જાજો પંગડ પિંગલગઢ ન જાતા ભૂદેવ. જે તમારી આજ્ઞા મહારાજ જય બેન સુમણાના લેખ. અરે ભૂદેવ શ્રીફળ જિલ્લાવી અને વેલાસર આવજો. હા મહારાજ. છોકરી લઈ અને મારે દેશ કે વતન જાવ છે માટે યાદ છે હરકે યો મને ગોતે સહાલી રે
આજે પરદાના વિનેરાને નમન કરે કેમ મહારાજા? અરે કેમ પ્રધાનજી? અત્યારે બોલાવાનું કારણ? અરે કેમ પ્રધાનજી? કેમ મહારાજા? આમનો રાજ્ય કેમ થયેલું? અરે મહારાજા, તમારા જેવા રાજાઓને મારા જેવા બધામાં શું ખામી હોય? બરાબર ચાલી રહ્યું છે. અરે પ્રધાનજી, હા મહારાજા, આપણી રાજની એવી છત્તફેરો કરો કે બહારનું મન અંદર નહીં અને અંદરનું મન બહાર નહીં, બરાબર રાજની છત્તી કરો. અરે મહારાજા, એવી સતી ફેરી ગયું કે અંદરનું મારા બહાર નહીં, બહારનું મારા હાલ 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 અરે ભાઈ દેવીએ કોણ છે? હે આ કયું નગર છે? કોણ રાજા રાજ કરે? એવી જ મને નથી ખબર ભાઈ. તું આ ગામનો જ ન લાગતો. હું આ ગામનો, હું બહાર ગામનો. હું આ ગામનો થોડો હોય. એવું હોવ. આ કયું રાજ છે? નથી ખબર, મારે પૂછવું પડે બાપુ. પૂછતો જા પૂછવું પડશે. પૂછવું જ પડે ને. તે આટલું બધું તું મને પૂછે, તું કોણ હો ભાઈ? હું તો ગો દાદા. ગોળ દાદા. હા હા, ગોળાની માન. એના જ હોય ને. અને તમારે છે ભાઈ, અમારા મહારાજા ને છે. એવું. હા
તો શું કમાનો તમાર માર આ પણ કયું નગર છે તો પેલા મને કે મેં પૂછતો હા કેમ રાજા અરે જય પ્રધાનજી આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે અરે પ્રધાનજી હા મહારાજા પિંગલ કે નગરી રાજ છે અને પટિયા રાજા રાજ કરે છે આ તો ખબર નથી ને એટલે પૂછો એવો એ દાદા ઓય આ બેંગલગઢ નગરી છે અને પટિયાર બાબુ રોજ રાજ કરે છે મોજ કરે શું છે મેં કે મોજ કરે હમણાં મોજ કરે આવી જાય પિંગલગઢ નગરી હમને બઢિયા રાજા રાજ કરે આયુ ઠેકાણા બધું આ ઠેકાણું હોય તારા મહારાજાને કહી દે કે કોઈ અજાણા ભૂદેવ તમને રજા મળવાની રજા માંગે છે અહીંયા હા આય મરું એટલે આ મરવું નથી અને મળવું છે મરવું મળવું છે મળવું હા અમારું રૂ છે તમારો રૂ માં કઈ નથી કઈ હે દાદા આ હું હા હું છે શું હોય સુંદરી નારી છે એવું હા હા તો એને શું કરો તમારા મહારાજા દીકરો નથી હા મહારાજા હા. મોડું થઈ ગયું ભાઈ હે અમારા મહારાજા પછી વાર પેલા થઈ એ દીકરો નથી દીકરો હા હા છે ને હા, એના માટે એવું હોય હા તો હું પૂછતો પૂછતો હોય કે શું પૂછતો? ભૂદેવ અંદર આવે ને રજા માંગે છે એલા, મહારાજા અરે જય પ્રધાનજી એ ભૂદેવ અંદર આવે રજા માગે અરે પ્રધાનજી જો રોજ ના હોય તો આવજો અને રખડતા ફકડતા હોય તો શક્તિ જે બાજુને રવાના કરજો હે દાદા હા હા રાજના ઉપર રખડતા ભગડતા તને કેમ લાગે આમાં કાંઈ નહીં નથી આમાં કેમ લાગે તો તમે પૂછ્યું નહીં એમાં નામાં ઘણો ફેર છે તમને તો ઘણો ફેર છે. હા, તો પછી રાજના હો રાતના જોઈ ને આવો તો અંદર આવો હાલો 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 પણ પૂછતા આવો અંદર આવવાનું કીધું જ છે ને રાજના જવાનું કીધું એવું હે? કોડ અહીંયા ને આમ. હા, અંદર આવો હાલો કેમ રે જય પ્રધાનજી દાદા દાદા બાબુ બાબુ હા, હા, હા. આજ બિલગઢના રાજા ભડિયાને આજ ભૂદેવના નમન છે ભડિયા. બહુ સારું અરે ભૂદેવ તમે ક્યાંથી આવો છો ને ક્યાં જઈ રહ્યા છો અરે હા ભડિયા અરે જો આવવાની વાત કરતા હોય ને તો આજ કોકણ ગઢથી આવું છું કોકણ ગઢના રાજા અજમલ આજે આપણી દીકરી બેન સગુણા એનું શ્રીફળ અને સુંદરી લઈને આવ્યો છું અરે નહીં નહીં ભૂદેવ કોકણના રાજા અજમલ અને મારે વિશ્વેશના વેદ થલે જાય એ નજર કદાપી નહીં સ્વીકારાય જય પ્રધાનજી ભૂદેવને વાત કરો હા હા તાર મહારાજા એટલા બધા હે આવું પડે આવું પડે હાલે અમાર મહારાજા શું કહી દીધું એટલા બધા ગરમ કરીને ગયા પિતાના સર્વ મળ્યા હાલો નીકળો કાકા એટલે અમે કોઈ ખારા નથી કર્યા નીકળો અરે પણ આમ તો હા તારા મહારાજા કે ભૂદેવ કાળો કકડાટ કરે મારો પકડા એક મળવાની રજા માંગે છે હજી એક છે આ એક કઈ લઈ મળવું છે. મને નોકરીમાં કેટલો લાગે તને નોકરીમાં ગાડે તો તાર માર ભેગો આવતો ને મુંજા તો નહીં આવો આવો હવે હવે અવાજ આવતો નહીં કેમ મહારાજા જય પ્રધાનજી ઓલા ભૂતે હજી કારો કકડાટ કરે આવો તો અંદર ખેલાવો તો હલો ભાઈ અરે કેમ રાજા ભૈયા જય ભૂદેવ આજ હું બ્રહ્મ સંતાન છું ફટે ભડિયા આજ હું બ્રહ્મ હત્યા કરું અને એનો બાપ આજ તમને નહીં પણ તમારી પિંગલની આજ નગરીને લાગશે મહારાજ માટે આજ રાજ્યનો શિકાર કરો અરે પ્રધાનજી હા મહારાજા ભૂદેવને કહો સત્ય છે જો આપણે નાળે નહીં સ્વીકારી તો પકડ કથા રાજા અજમલને થશે કે આપણે પટિયા ભેરી ગયો તો ચાલો આપણે કુંવરને બોલાવો અને જીલાવી દે નાળિયા હાલો બોલો મળી ગયા ને ક્યાં એ માની ગયા પણ થોડાક આગળ નીકળે ને બોલ્યા એવા જ. દાદા હોય બધા મેંડે એ તો દાદા હોય તો એમ જ થાય. હા તમે થોડાક આગળ નીકળો. આવા ના આવે અરે ધડકવાની વાળા છે મારા હાથમાં કાંઈ નથી ને હું એવો જ છું થોડાક આગળ જો એટલે એવો. હા એ આજે પગલમાં લાવે પણ ભાવ જોરે
તમારા પિતાજી બોલા અરે પિતાજીના શરણમાં પુત્ર પ્રતાપના નમન છે બહુ સારું કઈ પ્રતાપજી જય પિતાજી પોકરણગઢથી નાળી રહ્યા અરે પિતાજી તમે ભાનને તો સલાહ ને પોકરણગઢના રાજા અકબર સાથે આપણે 20 વર્ષથી વેર ચાલ્યા છે આ નાયક તો કદાપી નહીં સ્વીકારું અરે નારે પ્રતાપજી ગામના નાળે નહીં સ્વીકારવી તો પોકરણગઢના રાજા અજમલને સજે કાપડેથી પડી જાત કરી ગયો બહુ સારું તમે કહેવાય તો ચાલો ગુરુદેવ ઇલાજ દે નાળીએ પેલા બે લેતી ને તો હોય તો નહીં કેમ પ્રધાનજી પ્રતાપને દેખાડ્યો કેમ હતા એલા આ હું ખવડાવું અમે આમ જો તમે જોયું ને નથી બહુ ભાઈ તમને કીધું તો આગળ જો ખાવા જતો ધડા ધડી આપણે ખવડાવું તો જો આધનનો ડૂબતો આવે આદુ ઉતર અમે આ શું ખવડાવ્યું સાદુ બદામ ને એવું એટલે તમારે લોટ આવો જોઈ લો જોઈ લે કમ્પ્લેટ લાય ઉતર આપણે વાહ બાકી છે હો કમ્પ્લેટ દીકરો તમને જોઈ કે નો જડે દીવો લઈ જાય તો નો જાય તને પણ દીકરો ગમી ગયો ભાઈ ગમી ગયો હા તો નારિયેળ જીલાઈ ગયો ગમી ગયો હોય. જીલે દો ને તને જીલાવું જીલાવા થાય તો જીલાવાનો હોય ને
અરે કઈ કામ હોય તો કયો ને બહાર જવું ઘેર માંડવા કોણ રોકતો? માંડવા રોકતા જાવ? તમારે અહીંયા ગોળ દાદા નથી તમારા શેઠની હાથે હોય છે. ક્યાં હોય ગયા આમ એટલે સમૂહ વહી ગયા હા, એ ગીરે. ઘેરે વહી ગયા સમૂહ વહી ગયા